હમણાં અમે ભાવનગર ગયા ને તો ત્યાં સવારના નાસ્તામાં ચાખ્યા દાળ પૂરી. સવારના નાસ્તાનો અલગ ટેસ્ટી અનુભવ. હું તો એવું કહીશ કે ભાવનગર જાઓ ને તો તમે સવારના નાસ્તામાં દાળ પૂરી ખાવ ને તો જ તમારો ધક્કો વસૂલ. અને જો તમે ભાવનગર ના જઈ શકતા હોય ને તો આજે હું એ લોકોને પૂછેલી રેસીપી પ્રમાણે જ દાળ પૂરીની રેસીપી તમારી સાથે શેર કરું છું. તો એકવાર સવારના નાસ્તામાં ચોક્કસ બનાવજો. ભાવનગરની પ્રખ્યાત દાળ પૂરીમાં દાળ, શાક અને પૂરીનું એક અલગ જ કોમ્બિનેશન હોય છે. આ દાળ છે એ જનરલી ચણાની દાળ બનતી હોય છે, પરંતુ આજે હું છે ને ચણાની દાળનો પણ ઉપયોગ કરીશ અને થોડી એવી લઈશ અડદની દાળ. તો એ બંને લઈ લેશું. સાથે જ શાક માટે 2 નંગ બટેટા લેવાના છે. અહીંયા અડધી કપ ચણાની દાળ લીધી છે અને તેની સાથે લઈશ અડદની દાળ, જેથી દાળ છે ને એ વધારે સોફ્ટ અને ઘાટી બને અને થોડો ટેસ્ટ પણ સરસ આવે. પાણી ઉમેરી દેવાનું છે, ડૂબી જાય એટલું પાણી ઉમેરવાનું અને એ પછી ઘસી અને આ દાળને સાફ કરી દઈશું. આ રીતે 2 પાણીથી સાફ કરવાની, જેથી આ દાળ છે તે એકદમ ચોખ્ખી થઈ જાય અને ઉપરથી જે આ ડોળું પાણી છે એ સાવ ડોળું ઓછું થઈ જાય અને ક્લિયર થઈ જાય ને એટલી ધોવાની. બસ આ ડોળું થઈ ગયું તો હવે એનું પાણી કાઢી લઈશ. હવે ચોખ્ખું પાણી ઉમેરી દેવાનું છે, દાળ ડૂબે એટલું. તેની સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું. આ દાળને બાફવાની છે. દાળ છે એ કુકરમાં બાફવા માટે ઉમેરી દઈશ. આ ખાનું ગોઠવી દીધું છે. તેમાં સાથે ડીશ પણ ઢાંકી દઈશ અને સાથે જ લીધેલા 2 બટેકા છે ને એ પણ બફાઈ જાય એટલા માટે આ રીતે ટુકડા કરી અને ડીશમાં ઉપર હું ગોઠવી દઉં છું, જેથી દાળની સાથે બટેટા પણ બફાઈ જાય. બટેટું થોડું ખરાબ હતું તો એ કાઢી નાખ્યું. આ રીતે ટુકડા કરી અને ઉમેરી દઈશ અને થોડું આ બટેટાની ઉપર મીઠું ઉમેરી દઉં છું, જેથી બટેટા છે એમાં ખારાશ છે એ અંદર સુધી ફેલાઈ જાય એટલે આપણને બટેટાનું શાક ખાઈએ ત્યારે મોળું ના લાગે. હવે કુકરનું ઢાંકણ પણ દઈ દઉં છું. કુકરમાં સીટી પણ લગાડી દઈશ અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે 4 સીટી કરવાની છે, જેથી દાળ બફાઈ પણ જાય અને આખી પણ રહે. પૂરી માટે ઘઉંનો લોટ લેવાનો છે, જે હું 1 કપ જેટલો લઉં છું, જેમાંથી લગભગ 8 થી 10 પૂરી થશે. પોણો કપ લીધો હતો, થોડો ઉમેરી દો. તેની સાથે 1 ટીસ્પૂન જેટલો રવો ઉમેરવાનો છે, જેથી આ પૂરી છે ને એ લાંબો સમય સુધી ફરતી રહે અને તેલ ભરાયા વગરની કોરી બનશે અને ફૂલેલી પણ લાંબો સમય રહેશે. તેની સાથે અડધી ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેરીશ અને એકદમ સરસ ફ્લેવર આવે એના માટે હિંગ પણ ઉમેરી દીધી છે 1/4 ટીસ્પૂન અને સાથે ઉમેરીશ 1 ટીસ્પૂન જેટલું તેલ, જે મોણ માટે ઉમેર્યું છે. અને હવે બધું મિક્સ કરી અને આપણે નોર્મલ પૂરી બનાવતા હોય ને એવો જ આ પૂરીનો લોટ બાંધવાનો છે. આ પૂરીનો લોટ નોર્મલ ઘરમાં આપણે પૂરી બનાવતા હોય એવો જ બનાવવાનો છે. એટલે પાણી છે એ જોઈને ઉમેરશું. થોડોક આપણે મીડિયમ કઠણ લોટ બાંધશું, જેથી પૂરી છે એ લાંબો સમય સુધી એવી જ ફૂલેલી રહે અને તેમાં પાણી પણ ના ભરાય અને તેલ પણ ના ભરાય. તો સાથે સીટી પણ થઈ રહી છે. અહીંયા જોઈએ એ પ્રમાણે પાણી આપણે ઉમેરતું જવાનું છે અને આ લોટને થોડો એવો કૂણામાં પણ દઈશું, જેથી પૂરી છે ને એકદમ સરસ બની અને તૈયાર થાય. જો અહીંયા મીડિયમ કઠણ લોટ બંધાઈ ગયો છે, તો થોડું એવું તેલ છે ને એ ઉપરથી ઉમેરી દઈશ અને લોટને છે ને એકદમ સરસ તેલમાં મસળી લેવાનો છે, જેથી લોટ સુકાય પણ નહીં, તેલનું એક ઉપર લેયર બની ગયું હોય. એટલે સહેજ મસળી લઈશું અને એકદમ સરસ જો મસળાઈ જાય ને આ રીતે, એટલે આ રીતે ભેગો કરી દેવાનો અને એ પછી ઢાંકણ ઢાંકી અને એને લગભગ આપણે દાળ થઈ જાય ને એટલું કૂણવા રાખી દેવાનું છે. દાળ પૂરીનો સ્વાદ એમાં ઉમેરાતી એક ખાસ ચટણીથી હોય છે, જે ફુદીનાથી બનાવવામાં આવે છે. તો અહીં મેં થોડો એવો ફુદીનો લીધો છે, તે ઉમેરી દઈશું મિક્સરના જારમાં. તેની સાથે જ કોથમીર છે, જે મેં દાંડી સહિત જ રાખી છે, તે પણ ઉમેરી દેવાની છે. સાથે ઘરમાં તીખાશ પસંદ હોય ને એ પ્રમાણે લીલા મરચાં ઉમેરશું અને થોડું એવું આદું એ પણ સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું.
તેની સાથે જ આમાં બાઇન્ડિંગમાં બીજું કંઈ ઉમેરાતું નથી, પરંતુ હું છે એ થોડું બાઇન્ડિંગ માટે ચટણીમાં દાળિયાની દાળ ઉમેરું છું, માટે 1 ચમચી ઉમેરીશ અને સાથે ગળાશ માટે ગોળ ઉમેરી દઈશ. અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીશ અને ખટાશ માટે છે ને લીંબુનો રસ નીચવી દઈશ, જેથી આ ચટણી છે એ ખટમીઠી બને. અને સાથે આ ચટણીની કન્સિસ્ટન્સી છે ને એ થોડી એવી પતલી હોય છે, નોર્મલ આપણે ચટણી બનાવીએ ને એના કરતાં. એટલે થોડું એવું પાણી ઉમેરી દઈશ, જેથી પીસાઈ પણ જાય અને થોડી કન્સિસ્ટન્સી પતલી બને. હવે જારનું ઢાંકણ ઢાંકી દઈશ અને આ ચટણીને પીસી લેવાની છે. પીસાયેલી ચટણીને એક બાઉલમાં કાઢી લઈશ. કન્સિસ્ટન્સી તમે જુઓ મેં કેટલી પતલી રાખી છે, અને આવી જ પતલી રાખવાની. ચટણી બની અને તૈયાર છે. કુકર છે એ થઈ ગયું છે, તો હવા કાઢી લઈશ એની અને ઢાંકણ પણ ખોલી રહેશું. અહીંયા જો બટેટા છે એકદમ સરસ બફાઈ ગયા છે, તો સૌથી પહેલાં આપણે એને બહાર કાઢી લઈએ. અહીં જુઓ આ બાફેલા બટેટા છે એકદમ સરસ બફાઈ ગયા છે, જેમાંથી આપણે દાળ પૂરીનું શાક બનાવશું. હવે દાળ પણ ચેક કરી લઈએ બરાબર થઈ છે કે નહીં. તો સૌથી પહેલાં ડીશ કાઢી લઈએ અને અહીં દાળ જુઓ એકદમ સરસ આખી રહી છે અને બફાઈ પણ ગઈ છે, તો બહાર કાઢી લઈએ. દાળ ગરમ જ છે ત્યારે મેશર વડે થોડી એવી મેશ કરી લેવાની છે. આ રીતે મેશ કરવાથી દાળ બહુ વધારે ક્રશ પણ નહીં થઈ જાય અને આખી પણ રહેશે, અને દાળ બને ને ત્યારે એનો રસો છે ને એ ઘાટી રહેશે. જો આવી સેજ જ મેં કરી નાખી છે, બહુ વધારે પ્રેસ કરવાની પણ જરૂર નથી. બસ આટલું થોડું એવું મેશ થઈ જાય ને એટલે એને રાખી દઈશું અને પછી આગળની પ્રોસિજર કરીએ. બટેટા છે એ ગરમ જ છે ત્યાં તેની છાલ ઉખાડી લેવાની છે. અને બાફેલા બટેકાનું આ શાક છે ને એ એકદમ તીખું હોય છે, જ્યારે દાળ આપણે વઘારશું એટલે ખ્યાલ આવશે કે મોળી હોય છે, અને એનું જે કોમ્બિનેશન થાય ને એ જ પૂરી સાથે ખાવાની મજા આવે છે. બટાકાની છાલ ઉખડી ગઈ છે એટલે સૌથી પહેલાં શાક કરવા માટે એના ટુકડા કરી લેવાના છે. બફાયેલા છે એટલે થોડા ટુકડા છે એ મોટા કરશું. આ રીતે 3 બટાકા છે એના ટુકડા કરી લેશું. 1 પીસનો આપણે યુઝ કેમ કરવાનો છે એ પણ હું તમને બતાવું. જો અહીંયા મોટા મોટા ટુકડા થઈ ગયા છે. અને હવે આટલું બટેકું છે ને એ આપણે અલગ રાખશું અને એને છે ને આપણે મેશ કરી અને ઉમેરવાનું છે, માટે આખું જ રાખી દઈશું. દાળ પૂરીની દાળ વઘારવા માટે કડાઈની અંદર 3 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે ઉમેરી દઈશ. તેલ ગરમ થાય એટલે તેમાં થોડી એવી હિંગ, હળદર પાવડર આપણે ઉમેરેલો છે એટલે સેજ જેવો હળદર ઉમેરીશ. સાથે અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશ. બધું સેજ એવું મિક્સ કરી લેવાનું છે અને સાથે જ પાણી ઉમેરી દઈશ 1 કપ. એ સાથે જ તેમાં આદુ મરચાં એકદમ ઝીણા સમારેલા ઉમેરીશ અને બધું સહેજ એવું મિક્સ કરી અને ઉકળવા દેવાનું છે. પાણી ઉકળવાની શરૂઆત થાય એટલે એમાં અડધી ટીસ્પૂન ગરમ મસાલા પાવડર ઉમેરવાનું. આ દાળ છે એ દાળ પકવાનની દાળ બનાવીએ ને એના જેવી મોળી જ હોય છે, તો મસાલો એ જ પ્રમાણે કરવાનો. અને જો અહીંયા ગરમ મસાલો છે એ મિક્સ થઈ ગયો છે અને એ સમયે આપણે જે બાફેલી દાળ છે ને એ બધી જ આની અંદર ઉમેરી દઈશું અને પછી મિક્સ કરવાની. આ રીતે પહેલાં પાણી વઘારવાથી મસાલો છે એ સરસ ઉકળી જશે અને દાળમાં છે તે સરસ રીતે ભળી જાય છે, એટલે એક ટેસ્ટફુલ દાળ બનીને તૈયાર થાય લાલ મરચાંના ઉપયોગ વગર. હવે આ બધું આપણે ઉકળવા દઈશું. જુઓ અહીંયા દાળ છે એ સરસ ઉકળી ગઈ છે, થોડી ઘાટી પણ રહી છે, રસો ઘાટો થયો છે અને આખી પણ રહી છે. આ સમયે અડધા લીંબુનો રસ છે એ આ રીતે ઉપરથી નીચવી દેવાનો. અહીં લીંબુના બદલે આમચૂર પાવડર ઉમેરવો હોય ને તો તે પણ ઉમેરી શકાય. સાથે સમારેલી કોથમીર છે તેના વડે ગાર્નિશ કરી દઈશું અને થોડો રસો મીડિયમ ઘાટો રહે ને એટલો રાખવાનો. હવે ગેસની ફ્લેમ છે ને એ બંધ કરી દેવાની. દાળ બની અને તૈયાર થઈ ગઈ છે. દાળ પૂરી માટેની એક મસ્ત મજાની દાળ. દાળ પૂરીમાં દાળ અને શાકનું અલગ જ કોમ્બિનેશન હોય છે. દાળ છે એ મોળી બનાવીએ તો એની સામે શાક છે ને એ તીખું તમતમતું બને છે. તો શાક વઘારવાની શરૂઆત કરીએ. કઢાઈ મેં ગરમ કરવા રાખી દીધી છે, તો તેમાં હું તેલ ઉમેરીશ લગભગ 3 ટીસ્પૂન જેટલું. તેલનું પ્રમાણ વધારે રાખવાનું. ગરમ તેલમાં 1/4 ટીસ્પૂન અજમો ઉમેરશું. સાથે થોડી એવી હિંગ ઉમેરી દેવાની છે અને મીઠા લીમડાના પાન ઉમેરશું વઘારમાં. બસ વઘારમાં બધું ફૂટવા લાગે એટલે આ સમયે થોડો એવો હળદર પાવડર, ગરમ મસાલા પાવડર અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને સાથે 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું ઉમેરી દેવાનું છે અને તુરંત જ તેમાં પાણી ઉમેરી દેશું જેથી આ મરચું કાળું ના પડે.
વઘાર ઉકળે એટલે આ સમયે ટેસ્ટ કરી અને મીઠું ઉમેરવાનું, કારણ કે મીઠું આપણે બટેટા બાફવામાં ઉમેરેલું છે. તો લગભગ 1 ટીસ્પૂન જેટલું ઉમેરી દઈશ. સાથે સમારેલી કોથમીર પણ ઉમેરીશ અને સહેજ એવું મિક્સ કરી અને આ વઘારને ઉકાળવાનો છે. વઘાર ઉકળવા લાગ્યો છે એટલે આ સમયે આપણે બાફેલા બટેટા છે જેના ટુકડા કરેલા હતા એ પણ સાથે ઉમેરી દઈશું. અને સાથે આપણે અડધું બટેટું જે રાખેલું હતું બાફેલું આખું, એને આ રીતે મેશ કરી અને ઉમેરવાનું છે, જેથી આ શાકનો રસો છે ને એ નેચરલી ઘાટો બને, આપણે બીજું કંઈ ઉમેરવાની જરૂર ના રહે. એકવાર સરસ બધું મિક્સ કરી અને શાકને થોડું એવું ઉકળવા દેવાનું છે. અને આ શાક છે એ રસાવાળું જ બનાવવાનું. બીજી સાઈડ લોટ પણ કૂણવાઈ ગયો છે, તો આ લોટને થોડો એવો મસળી લેવાનો છે અને પછી લુવા બનાવશું. આ પૂરી છે ને એ આપણે નોર્મલ પૂરી બનાવીએ ને એના કરતાં થોડી એવી સાઇઝમાં મોટી અને થીક હોય છે, એટલે લુવા આપણે એ રીતે બનાવવાના છે. જુઓ અહીંયા આ મસળાઈ ગયો છે સરસ. તો હવે એના આપણે લુવા બનાવી લઈએ. લુવો પણ જુઓ મોટી પૂરી વણાય એ રીતે લુવા બનાવશું. અને દાળ પૂરીમાં જેટલી પૂરી મોટી અને થોડી થીક હશે ને એ રીતે દાળ પણ પૂરીની અંદર આવી જશે અને ખાવાની વધારે મજા આવે છે. તો જુઓ આટલા લોટમાંથી 7, 8 થી 9 નંગ જેટલી પૂરી બની અને તૈયાર થાય છે. તો ત્યાં એક ડીશમાં છે ને આપણને 4 પૂરી જેવી આપતા હોય છે, તો 2 વ્યક્તિને થઈ શકે ને એનું આજે પરફેક્ટ માપ બતાવેલું છે. જુઓ અહીંયા શાક એકદમ ઉકળી અને તૈયાર થઈ ગયું છે. રસો પણ લાલ ચટક રહ્યો છે અને આટલો રસો આપણે રાખશું અને ગેસની ફ્લેમ બંધ કરી અને ઢાંકણ ઢાંકી દઈશું. લુવાને પાટલી ઉપર રાખી અને આપણે વણશું. આ પૂરી છે એ થોડી મોટી અને થોડી એવી થીક વણવાની છે. નોર્મલ પૂરીથી થોડી મોટી વણશું અને રોટલીથી થોડી નાની થાય ને એ પ્રમાણે વણવાની છે. લોટ કઠણ છે એટલે ઇઝીલી વણાઈ જશે, કોરા લોટની જરૂર પણ નહીં રહે. જુઓ પૂરી વણાઈ અને તૈયાર થઈ ગઈ છે. થિકનેસ જુઓ અમે થોડી વધારે રાખી છે. હવે તળી લેવાની છે. ગેસની હાઈ ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં પૂરી ઉમેરી દેવાની. બસ પૂરી ઉપર આવી જાય એટલે સહેજ આવી રીતે પ્રેસ કરવાની, જેથી એકદમ સરસ ફૂલી જશે. સાઈડ ચેન્જ કરશું. જુઓ દડાની જેવી ફૂલી અને પૂરી તૈયાર થઈ ગઈ છે. તેલ હાઈ ફ્લેમ ઉપર રાખશું એટલે સરસ ફૂલી જાય. પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે, તો તેને આપણે ઉતારી લઈએ અને એક ડીશમાં કાઢી પણ લઈશું. પૂરી તળાઈ ગઈ છે. તેલ ગરમ છે તો થોડા એવા લીલા મરચાં પણ ઉમેરી દઈ અને એને પણ તળી લેવાના છે, કારણ કે દાળ પૂરી સાથે આ મરચાં પણ પીરસાતા હોય છે. ડુંગળી અને મરચાં છે એ સરસ તળાઈ ગયા છે, તો તેને તેલમાંથી બહાર કાઢી લઈએ. અને અહીંયા મેં ડુંગળી સુધારીને પણ રાખી છે, તો તેની સાથે ઉમેરી દઈશું. દાળ પૂરી પીરસવાની રીત પણ કંઈક અલગ છે. ડુંગળી મરચાં સાથે પીરસાય છે, સાથે ચટણી તો હોય જ છે, પરંતુ દાળ આ રીતે પોળી ડીશમાં પીરસાય છે. જુઓ અહીંયા મીડિયમ થિકનેસની દાળ છે. દાળ છે તે આવી મીડિયમ થિકનેસની, થોડો રસો અને થોડી એવી આખી હશે તો ખાવાની મજા આવશે. દાળ પીરસાઈ ગઈ. હવે આપણે આગળ પીરસશું. દાળ પૂરીમાં દાળ ઉપર આ રીતે શાક ઉમેરી અને પીરસવામાં આવે છે. નીચે મોળી દાળ અને ઉપર તીખું શાક. દાળ પૂરીનો સ્વાદ યુનિક આ ચટણીના લીધે જ એકદમ સરસ બને છે. તો ફુદીનાની ચટણી પણ ઉપરથી ગાર્નિશ કરશું, જેનાથી આ દાળ અને શાકનો સ્વાદ એકદમ સરસ આવે. સાથે પીરસશું ગરમા ગરમ દડા જેવી પૂરી.